હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણનું છે ને, અને આજે મહાપુરુષો કહે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજની હાજરી છે એવું મહાપુરુષો કહે છે. હનુમાનજી મહારાજને બાપુ રામદેવજી બાપા, હનુમાનજી મહારાજ, અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેલડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા એવા છે, પણ એની રેણીએ રહેવું પડે બાપા. બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને, અત્યારે ચિંપા નજર કરો એની પર હર હર ને હર જ થાય છે. પછી 11 મહિના કોઈ જોતું જ નથી, શંકર ચા પીડ્યા છે. દેખાવની ભક્તિ છે એટલે કહું છું, સીન સપાટાનો ધંધો નથી આ. ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ. તમારે શું કરવું છે અંદરથી ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. આ કોઈ નાની વાત નથી. જોકે લગભગ બધા મારા જાણીતા છે, પણ છતાંય હું મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ. ખટારાના ડ્રાઈવરને આ ભજન હુજે. તમે ધોકા નહીં ફેરવે, અહીંથી જાજા તો મેં ફેરવા છે, તોય હું અહીંયા આવ્યો. હજી તમને નક્કી જ નથી થતું.